સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે તાજેતરમાં શહેરના કતારગામ અને સરથાણા વિસ્તારમાંથી સાયબર ફ્રોડ આચરતી બે મોટી ટોળકીઓની ધરપકડ કરી છે। આ કાર્યવાહીમાં કુલ 8 આરોપીઓને પકડવામાં આવ્યા, જેમાંથી આરોપીઓ પાસેથી 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો। આ ટોળકીઓ બેંક ખાતાઓ દ્વારા મોટા પાયે ફ્રોડ કરતી હતી અને તેમના ખાતામાંથી અત્યાર સુધી 19.91 કરોડ રૂપિયાના વ્યવહારોની શોધ થઈ છે। આ ઘટના સુરતમાં વધતા સાયબર ક્રાઇમ चिंता वधारे छे અને પોલીસે આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર લઈ અને વધુ તપાસ શરૂ કરી છે। मीत, यश, निलेश અને સંદીપ એવા ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશનનો લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક અકાઉન્ટ અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીડ આવે છે તો એ તમામ રકમને ઠેકાણે લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો આ સાથે જ આ ઘટના સુરતમાં વધતા સાયબર ક્રાઇમની ચિંતા વધારી રહી છે। પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે તાજેતરમાં શહેરના કતારગામ અને સરથાણા વિસ્તારમાંથી સાયબર ફ્રોડ આચરતી બે મોટી ટોળકીઓની ધરપકડ કરી છે। આ કાર્યવાહીમાં કુલ 8 આરોપીને પકડવામાં આવ્યા, જેમાંથી આરોપીઓ પાસેથી 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો। આ ટોળકીઓ બેંક ખાતાઓ દ્વારા મોટે પાયે ફ્રોડ કરતી હતી અને તેમના ખાતાઓમાંથી અત્યાર સુધી 19.91 કરોડ રૂપિયાના વ્યવહારોની શોધ થઈ છે। આ ઘટના સુરતમાં વધતા સાયબર ક્રાઇમની ચિંતા વધારે છે અને પોલીસે આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર લઈ અને વધુ તપાસ શરૂ કરી છે। તો સાયબર ક્રાઇમમાં દિવસે અને દિવસે વધારો થઈ રહ્યો છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરતમાં સાયબર ક્રાઇમમાં સતત વધારો, ત્યારે કતારગામ અને સરથાણામાંથી સાયબર ફ્રોડ આચરતી બે મોટી ટોળકીઓની ધરપકડ, શું વિગતો? બિલકુલ તો ચોક્કસપણે કહી શકાય સુરત હવે એપિસેન્ટર બન્યું છે સાયબર ફ્રોડને લઈને, કારણ કે એક પછી એક કેસ જે છે તે સામે આવી રહ્યા છે અને તેને લઈને સાયબર સેલની ટીમ દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો કતારગામ વિસ્તારની અંદર સાયબર ફ્રોડના જે બનાવ સામે આવ્યો હતો, બંને સ્થળેથી પોલીસે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કતારગામ વિસ્તારનો જે છે તે બનાવ સામે આવી રહ્યો છે। આરોપીઓ પાસેથી પોલીસે 25 બેંક ખાતા પણ મળી આવ્યા છે, જેમાં અત્યાર સુધી કુલ 3.35 કરોડના વ્યવહારો મળી આવ્યા છે અને સુરત સાયબર સેલની ટીમ દ્વારા 8 આરોપીઓની ઊંડાણપૂર્વકની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। તે ઉપરાંત સરથાણાના આરોપી પાસેથી પોલીસે 18 બેંક ખાતા મળી આવ્યા હતા, જેમાં અત્યાર સુધીમાં કુલ 16.56 કરોડના વ્યવહારો મળી આવ્યા છે। આરોપીઓ સામાન્ય લોકોને લોભામણી લાલચો આપી બેંકના નવા બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને તેને લઈને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। તેમની ઇન્ટરેસ્ટ ખોટી મેળવી સાયબર ક્રાઇમના ગુના આચરતા તેમના મળતિયાઓને મોકલી આપવામાં આવતા હતા। 8 આરોપીઓને 5 દિવસના રિમાન્ડ જે છે તે જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા બદલ।